લોકસભાની ચૂંટણીનો માહોલ છે। પક્ષ વિપક્ષના નેતાઓ પ્રચારમાં લાગ્યા છે, પણ સત્તા પક્ષના નેતાઓને પ્રચાર માટે ક્ષત્રિયો ગામમાં પ્રવેશ નથી આપી રહ્યા। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ખૂબ આક્રમક રીતે પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે। વાત આજે કરવી છે અમરેલી લોકસભા વિશે। તો કોંગ્રેસે વિરજી ઠુમ્મરના દીકરી જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને ટિકિટ આપી છે। એ વાત અલગ છે કે ભરત સુતરિયાનો પણ વિરોધ થયો હતો। કકડાટ અને સમાધાન થયું એટલે બધું થાળે પડ્યું હોય એવું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે। પણ વાત મારે આજે કોંગ્રેસની કરવી છે, કેમ કે અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ ખૂબ આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે। એવામાં પ્રતાપ દુધાતે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે। ભાજપના નેતાઓ પર નિશાન તાક્યા છે, જેમાં મહેશ કસવાલા, લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયા અને ખાખી વર્દીવાળા એક અધિકારી પર પણ પ્રતાપ દુધાતે પ્રહારો કર્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, પ્રતાપ દુધાત અને કોંગ્રેસના આગેવાનો પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં પ્રતાપ દુધાતે ભાજપના નેતાઓને પોપટ કહીને સંબોધન કર્યું, સાથે ભાજપના 400 પારના ટાર્ગેટને લઈને પણ આકરા પ્રહારો કર્યા। શું કહ્યું પ્રતાપ દુધાતે, આવો સાંભળીએ। 400 ની બાર ઉભી જાય તે હમણાં લિસ્ટ 400 તેના બાપા ઉમેદવાર જ ઉભા ન થયા। 400 ની અંદર તો ઉમેદવાર એટલે ઈ મુદ્દો એને ભૂલાઈ ગયો। 400 કે પાર ઈ વાળી વાર્તા પૂરી થઈ। હવે વાત આવી 26-0 5 લાખની લીડ, એમાંથી ને બારા નીકળી ગયા, કારણ કે 7-8 સીટ ઉપર એવા બાજ્યા 15 દી લગી ટીવીમાં બીજા કોઈનો મુદ્દો જ ન આવ્યો, અને આ ફારૂકભાઈ એને બીજું કઈ બતાવ્યું જ નહીં, નતું એનું જ બતાવ્યું। હમણાં એક કઈક ઓડિયો ક્લિપ આવી હતી, હસુભાઈ પોલીસ સ્ટેશન 2 જણા બાગતા ગયા, પૂછ્યું કોણ બાજ્યા, તો કે ભાજપ વાળા। ક્યાં બાજ્યા, તો કે કાર્યાલય ઉપર। એનથી બાજ્યા, તો કે દંડાથી। એનો દંડો તો ભાજપના ઝંડાનો દંડો। કકડાટ બધો અત્યારે ભાજપમાં છે। અહીંયા તો અમારો પરેશભાઈ કેમ ટનાટન નક્કોર કોંગ્રેસ છે ભાઈ, કે નથી? અહીંયા જિલ્લાના વડીલોને સાઈડ ઉપર મૂકી નવા નેતા નાવલીમાં ઉભા થયા, એટલો વાણી વિલાસ કરે કેમ લાગે આ 2 વર્ષમાં બધા હોના નળિયા કરી દીધા હશે, કરી દીધા બધાને। એટલી બધી વાતો કરે। પહેલા તો આવતા ત્યારે મને ગોપીણમાં લીધો હસુભાઈ, કે એટલા વર્ષથી કાયના બધા નેતા નિષ્ફળ, ને પૈસા હું તો 5 વર્ષ રહ્યો, 15 વર્ષ તમારા જ રહ્યા, ઈ નિષ્ફળ થઈ ગયા। મેં તમે એક જ હારા માણસ થયા, તો એમાંથી ફેરવી તોડ્યું, એમાંથી બારા નીકળ્યા, તો નકરો વિકાસનો ત્રિકમ લઈને ખંભે લઈને આટા માર્યા કરે। એટલે મેં એક ભાઈને કીધું કે એની માના હમ ખાઈને પૂછો, જોબ નંબર કોઈ લાવ્યા, લેટર કે લખ્યો કે દરખાસ્ત કરવા ગયા, તો ઈ પાછા ગામડામાં જઈને ખૂણામાં જઈને કાનમાં કે વહી લાવ્યો તો ઈ કે પ્રતાપ છે, કે હક તો હવે મારો લાગે ને, હક તમારો લગાડો, કઈ વાંધો નહીં। 2 વર્ષ આવી ગયા, પોણા 2 વર્ષ ગયા, હમણાં 5 વર્ષ પૂરા થઈ જાય વાતુમાં। સાવરકુંડલાને સિંગાપુર બનાવવાની વાતો કરે। થોડાક ત્યાં એક ખાખી વર્દીમાં 1.5 વર્ષ, કેટલું વર્ષ થયું ભાજપનો એજન્ટ આવ્યો તો, થોડાક દી તો મને એમ થયું મને કે જેલમાં ગાલતે હે, પણ અમે કોટા હોજ વાળા કોંગ્રેસી છે। મેં કીધું ભાઈ આમાં લાગમાં આવે ત્યારે તારો સિક્યો થાય ને, એટલે બરાબર ચૂંટણીને પ્રેમ પત્ર લખ્યો, ગયો, પણ એની યારે હજી હિસાબ કિતાબ આપણો અધૂરો ઊભો છે। બોલ્યામાં ફેરફાર નથી કરવાનો, એ કરશું, સમય લોકસભાના ઉમેદવારમાં હરીફ ઉમેદવારની બારાની મારે કઈ વાત કરવી નથી। ગઈકાલે એના આલા નેતાઓ અહીંયા બધા મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા હેથરું પાડવા, પણ એને કાનમાં કહેતા ગયા કે આ આપણા પોપટને કે બોલવા દેતા નહીં, આ રામ બોલીને કે હું તો બોલશે એનું નક્કી નથી, એટલે કે મૂંગો રાખજો। અમારા ઉમેદવારની આમે કુંડલાની નાવડીમાં ડિબેટ કરવી તો તૈયારી, તમે અમરેલીની બજારમાં કહો તો ન્યા ડિબેટ કરવાની તૈયારી। એના જે રખેવાળી કરવા નીકળેલા નેતાઓ છે, આ મીડિયા મારફતે એને ચેલેન્જ આપું છું, મારા ઉમેદવારની હરીફાઈમાં બેસી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂતનો મુદ્દો હોય, વેપારીનો મુદ્દો હોય, કોઈ પણ મુદ્દા ઉપર અડધો કલાક ટીવી ઉપર હરકી વાત કરજે, એટલે તમને સાંસદ અમારે બનાવી દેવાના। 4 સોંપડી ભરેલો ઉમેદવાર ગોતી આવ્યા।
ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા પ્રતાપ દુધાત કહી રહ્યા છે કે 7 બેઠકો 6 થી 7 બેઠકો એવી છે કે જ્યાં ભાજપના નેતાઓ ઝઘડી રહ્યા છે અને એવા ઝઘડી રહ્યા છે કે બધું જ ચેનલો પર દેખાઈ રહ્યું છે. બધો જ ભાજપમાં કકડાટ છે અને કોંગ્રેસ ટનાટન છે. નવો નેતા ઊભો થાય અને વાણી વિલાસ ભારતીય જનતા પાર્ટીમાં કરે છે તો કોંગ્રેસનો પ્રચાર તો ખૂબ આક્રમક છે, પણ આ પ્રચારના કારણે મતદાતા મતદાન મથક સુધી પહોંચે છે કે કેમ અને આ આક્રમકતા મતમાં પરિવર્તિત થાય છે કે કેમ એ જોવું ખૂબ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.